નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમ કિસાન 19મો હપ્તો, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેનો આખરે અંત આવ્યો છે. પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જાહેર થઈ છે. આ ખેડૂતોને પણ આ પૈસા મળવાપાત્ર રહેશે નહીં. વિગતવાર જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે તમે જોડાવા માંગતા હો તો સૌથી પહેલું તમારું ખેડૂત હોવું જરૂરી છે. આ યોજનાની પહેલી શરત એ છે કે જે લોકો ખેડૂત છે તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ યોજના હાલના સમયમાં કરોડો ખેડૂતો આનો લાભ મેળવી રહ્યા છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો આવેદન કરી આ યોજના અંતર્ગત મળનાર લાભ લઈ શકો છો. તો આ યોજના અંતર્ગત 19મો હપ્તો ટૂંક સમયમાં આપવામાં આવશે. જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમને પણ લાભ મળી શકે છે. તેના માટે તમારે આ યોજના સાથે જોડાયેલા કેટલાક કામ કરાવવા પડશે, જેના વિશે આપણે જોઈએ તો ક્યારે આવશે હવે 19મો હપ્તો. તો ખેડૂતો માટે 24 ફેબ્રુઆરીના દિવસે આ યોજનાનો 19મો હપ્તો નાખવામાં આવશે. કૃષિ મંત્રી શિવરાજસિંહે થોડા દિવસ પહેલા આ વિશે જાણકારી પણ આપી દીધી છે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના દિવસે નાખવામાં આવશે, જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુર આવી શકે છે. કેટલા પૈસા મળે છે? તો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો હવે તમને 19મા હપ્તાનો લાભ મળનારો છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 6,000નો લાભ આપવામાં આવે છે અને આ પૈસાને 2,000 રૂપિયાના 3 હપ્તામાં વેચવામાં આવે છે. આ પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થાય છે. જો તમે પણ પીએમ કિસાનના યોજના અંતર્ગત અપાનારી સહાયનો લાભ લેવા માંગતા હોય તો તમારે તમારી જમીનના કાગળો આપવાના રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ KYC પણ કરવાનું રહેશે. તેના માટે તમારે નજીકના CHC સેન્ટર અથવા યોજનાના આધિકારિક પોર્ટલ pmkisan.government.in પર લોગિન કરી આનો લાભ મેળવી શકો છો. આ હપ્તાનો લાભ લેવા માટે તમારે આધાર લિંકિંગનું કામ પણ કરાવવું જરૂરી છે. તેમાં તમારે તમારી બેંકની શાખામાં જઈ પોતાનું આધાર કાર્ડ પોતાની બેંક સાથે લિંક કરાવવું જોઈએ. તમારે તમારા ખાતામાં DBTનો વિકલ્પ પણ ચાલુ કરાવવાનો રહેશે. જો તમારા ખાતામાં આ સુવિધા ચાલુ કરવામાં ના આવી હોય તો તમારો હપ્તો રોકાઈ જશે. ધન્યવાદ.